કોરોના બાદ બીજી એક મહામારી હ્યુમન મેટાન્યુમો વાયરસે માથું ઊંચક્યું છે। દેશમાં એચએમપીવીના કેસની એન્ટ્રી થઈ ગઈ છે તો ગુજરાતમાં પણ તે દસ્તક દઈ ચૂક્યું છે। જોકે હવે આ મહામારી સામે લડવા માટે તંત્રએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે। આરોગ્ય વિભાગની બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે। હોસ્પિટલમાં અલાયદી વ્યવસ્થા ઊભી કરાઈ રહી છે। ત્યારે એચએમપીવી સામે ગુજરાતનું તંત્ર કેટલું તૈયાર છે, જોઈએ આ રિપોર્ટમાં। હ્યુમન મેટાન્યુમો વાયરસના કેસોમાં વધારો થતા દુનિયાભરમાં ખળભળાટ મચ્યો છે। દેશમાં આ કેસોની સંખ્યા વધીને 7 પર પહોંચી છે, જેમાં 2 કેસ બેંગલુરુ તો 2 કેસ ચેન્નાઈમાં મળી આવ્યા છે। જ્યારે મહારાષ્ટ્રના નાગપુરમાં 2 કેસ નોંધાયા છે, જ્યારે 1 કેસ ગુજરાતના અમદાવાદમાં નોંધાયો છે। દેશમાં એચએમપીવીના કેસો વધતા કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ સતર્ક બની છે। કેન્દ્રીય આરોગ્ય સચિવે રાજ્યના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં રાજ્યોના નાગરિકોની જાગૃતિ વધારવાની સલાહ અપાઈ છે, તેમજ રાજ્યોને મજબૂત સર્વેલન્સ અને સમીક્ષા માટે સૂચન કરાયું છે। પ્રવર્તમાન સ્થિતિને લઈને રાજ્યના મુખ્ય સચિવે પણ અધિકારીઓ સાથે બેઠક યોજી આરોગ્ય વિભાગને જરૂરી વ્યવસ્થા તાત્કાલિક ઊભી કરવા સૂચન કર્યું છે, જેને લઈને રાજ્યની અલગ અલગ હોસ્પિટલ્સમાં જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। મોટા શહેરોમાં અલાયદા વોર્ડ અને જરૂરી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। અમદાવાદ સિવિલમાં એચએમપીવી માટે અલાયદો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં 15 આઇસોલેશન બેડ તૈયાર કરાયા છે। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશી કહી રહ્યા છે કે સિવિલમાં અલાયદી વ્યવસ્થા ઊભી કરાઈ છે, લોકોએ ડરવાની જરૂર નથી। એ પ્રમાણે જોઈએ તો અમે 15 બેડની અત્યારે વ્યવસ્થા કરી છે। હાલ પૂરતી 10 બેડ છે સિવિલમાં અને 5 બેડ અહીંયા પીડિયાટ્રિક વિભાગમાં, એટલે કે 15 બેડની આઇસોલેશનની તૈયારી છે। જરૂરી દવાઓ અને આપ જાણો છો અહીંના ડૉક્ટર્સ, એક્સપિરિયન્સ ડૉક્ટર્સ અમારી પાસે અવેલેબલ છે, એટલે એ બાબતની કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ચિંતા કરવાની જરૂર નથી। એચએમપીવી વાયરસની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 10 બેડનો ખાસ વોર્ડ તૈયાર કરાયો છે, જેમાં ઓક્સિજન અને વેન્ટિલેટર સહિતની વ્યવસ્થા ઊભી કરાઈ છે। તો આવી જ રીતે ભાવનગર સિવિલમાં પણ અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ભાવનગર સિવિલમાં 40 બેડ સાથેનો એનઆરસી વોર્ડ તૈયાર કરાયો છે, જેમાં 12 વેન્ટિલેટર સાથે 40 બેડની વ્યવસ્થા છે। હોસ્પિટલની વાત કરીએ તો આપણે જે રીતે આરોગ્ય વિભાગમાંથી સૂચના છે એ પ્રમાણે ટેસ્ટિંગ માટેની તૈયારીઓ શરૂ કરી છે। ઉપરાંત 20 એડલ્ટ અને 12 બાળકો રહી શકે તેવી વ્યવસ્થા આપણે એક વોર્ડ જે છે એનઆરસી જે જગ્યા હતી ત્યાં વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। ઉપરાંત વેન્ટિલેટર અને દવાઓ એની સુવિધાઓ અત્યારે છે। બીજી એક વિનંતી લોકોને કે હાલમાં કઈ એન્ટીબાયોટિક લાગુ પડશે એવી કોઈ હજી સુધી આવેલું નથી, તો જાતે દવાઓ ના લેશો પ્લીઝ। અને એ માટે હું ઇન જનરલ પણ બધાને વિનંતી કરીશ કે એન્ટીબાયોટિક લેતા પહેલાં 100% ડૉક્ટરનો સંપર્ક કરો। જામનગરની જીજી હોસ્પિટલમાં પણ ઉચ્ચ અધિકારીઓએ સમીક્ષા બેઠક યોજી હતી। જીજી હોસ્પિટલમાં ઓક્સિજન સાથે 30 બેડનો અલાયદો વોર્ડ ઊભો કરાયો છે। જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં એચએમપીવી વાયરસને લઈને આરોગ્ય વિભાગ અને હોસ્પિટલ એક્શન મોડમાં આવી ગયા છે। જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં 30 બેડની વ્યવસ્થા કરાઈ છે। આ કેસીસમાં કોઈ પણ જાતનો વધારો નોંધાયેલ નથી। આવા બાળકોની સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ છે। કોઈ પણ કારણસર કેસીસમાં જો વધારો થાય તો તે માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવેલ છે અને 30 બેડના વોર્ડની વ્યવસ્થા કરવામાં આવેલ છે। તેમાં દવાઓનો પૂરતો સ્ટોક પણ સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે અને ઓક્સિજનની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલ છે। આપણી પાસે આવા દર્દીઓ, ખાસ કરીને બાળકો જો હોય તેમના માટે પીડિયાટ્રિશિયન ડૉક્ટર્સની પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા છે। આ ઉપરાંત લોકોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેત રહેવું જરૂરી છે। વારંવાર સાબુથી હાથ ધોતા રહેવું, જરૂરી ન હોય તો હાથેથી મોઢું, આંખો કે નાકને અડવું નહીં, અને કોઈ પણ વ્યક્તિને આવા રોગના લક્ષણો દેખાય તો તેઓથી એક હાથનું અંતર રાખવું, બને ત્યાં સુધી ભીડભાડવાળી જગ્યાઓએ જવું નહીં। આ સાથે જૂનાગઢ સિવિલે જરૂરી દવાનો જથ્થો તેમજ મેડિકલ ટીમ તૈયાર કરી છે। મહત્વનું છે કે આ વાયરસ નાના બાળકોને, વૃદ્ધોને ટાર્ગેટ બનાવે છે, કારણ કે તેમનામાં રોગ પ્રતિકારક શક્તિ ઘણી ઓછી હોય છે, જેને લઈને નાના બાળકોને આ વાયરસથી બચાવવા જરૂરી છે। હાલમાં નોંધાયેલા તમામ કેસોમાં નાના બાળકો ટાર્ગેટ બન્યા છે।
જો કે સંભવિત ખતરાને જોતા આરોગ્ય વિભાગને જરૂરી દવાનો જથ્થો તેમજ હોસ્પિટલમાં અલાયદા વોર્ડની વ્યવસ્થા ઊભી કરી છે તેમજ રાજ્યમાં વિદેશથી આવનારા માટે હ્યુમન મેટાન્યુમોવાયરસની એડવાઇઝરી જાહેર કરાશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.